અરે તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા, પણ હું તારી સાથે એક વાત કરવા આવ્યો છું. બોલો ને અંકલ. કંઈ કામ હતું ઘર બાબતે? બીજું કામ છે મારે. બીજું કામ? બોલો ને, શું કામ હતું બીજું? જો અશોકે તને પસંદ કરી છે, હમ. પણ હું તને એ કહેવા આવ્યો છું કે અશોક તને પૂછે ને તો ના પાડી દેજે કે મારે તારી સાથે સગાઈ નથી કરવી. અંકલ, હા તમે કેવી વાત કરો છો? અશોક મને પૂછે અને હું અશોકને સગાઈ તોડવાનું કહી દઉં? હા, તારે મેં કીધું ને એટલું જ કરવાનું છે. અંકલ પણ જુઓ, આ બધી વાત પહેલા તમે મને ક્લિયર કરો કે આમાં મારો વાંક શું છે. મને કોને, મારી કઈ ભૂલ હશે તો હું એ ભૂલને સુધારવા પણ તૈયાર છું. જો અત્યારે હું તારા પ્રશ્નનો જવાબ દેવા નથી આવ્યો. ખાલી હું જેટલું કહું ને એટલું તું મગજમાં બેસાડી લેજે. જો ના ન પાડીને તો સારા વાત નહીં રહે, બરાબર? છું અંકલ, તમે ડાયરેક્ટ જ મને આવી રીતે સગાઈ તોડવાનું ના કહી શકો. મારી પણ લાઈફ આમાં બરબાદ થઈ જાય. તમે આટલું તો વિચાર કરો. કાલે સવારે તમારી દીકરી હોય અને તમારી જ દીકરી સાથે આવું થાય તો કેવો વિચાર આવે? તારી લાઈફ તો તું પરણીને અમારા ઘરમાં આવીશ ને તો બરબાદ થઈ જશે. શું? એટલે તું તારી જાતને બચાવી લે. હા, એટલે અશોક બીજા કોઈ જોડે છે? હા, એ જે હોય એ તારે એ વિશે જાણવાની કાંઈ જરૂર નથી. અરે મારી સગાઈ તૂટે છે અંકલ, મારે જાણવાની જરૂર તો હોય ને યાર. જો અંકલ પ્લીઝ પ્લીઝ તમે આવું નહીં કરો. મારી ભૂલ હોય તો તમે મને કહી દો. તારી ભૂલ છે કે નહીં એ હું તને કહેવા નથી આવ્યો. હું તને ફક્ત એટલું કહેવા આવ્યો છું કે અશોક સાથે સગાઈ કરવાનું તું માંડી વાળજે, બસ. અશોક સાથે સગાઈ કરવાનું માંડી વળ? અંકલ, તમારે આ બધું બોલવામાં કેટલું સિમ્પલ લાગે છે. જેની પર વીતે ને એને જ ખબર હોય. જે હોય એ મેં તને કીધું ને કે મારા ઘરમાં જો તું પરણીને આવીશ ને તો તારા ખરાબ હાલ થશે. એની કરતાં તું તારી જિંદગી સુધારી લે અને બીજો છોકરો ગોતી અને એની સાથે લગ્ન કરી લેજે. જિંદગી તો આમ પણ હવે બરબાદ થઈ ગઈ છે. વધ્યું છે જ શું? કદાચ હું લગ્ન કરીને આવી જઈશ ને તો પણ સારું. આની કરતાં તો હા, શું અંકલ, મારી ફેમિલીનો તો વિચાર કરો. હું ઘરે જઈને મારી ફેમિલીને શું જવાબ આપીશ? હું શું કહીશ? એ લોકો પૂછશે તો રીઝન શું છે આ સગાઈ તોડવાનું મને કાંઈ જ ખબર નથી. જો હું તારા પ્રશ્નો કે તારા ફેમિલીના પ્રશ્નોના જવાબ દેવા બંધાણેલો નથી. એટલે તારી ભલાઈ એટલામાં છે કે અત્યારે જેટલું હું કહું એટલું જ તું કર. અંકલ, તમે વડીલ છો. એક વડીલ થઈને તમે આવી રીતના કેમ વાત કરી શકો છો? મારા કરતાં તો મોટા છો તમે. પ્લીઝ અંકલ, અશોકને કંઈ મારાથી પ્રોબ્લેમ છે? હું અશોક સાથે વાત કરું, હમણાં જ ફોન કરું. ઉભા રહો. એક મિનિટ. હું વડીલ છું ને એટલે જ હું તારી ભલાઈ ઈચ્છું છું કે હું અત્યારે જેટલું કહું ને એટલું જ કરવામાં તારી ભલાઈ છે. મને તારી દયા આવે છે એટલે હું તને પ્રેમથી સમજાવું છું. પ્રેમથી? તમને મારી દયા આવે છે તો તમે મને કહી દો ને કે રીઝન શું છે. તમે મને રીઝન કહેશો ને એટલે તમે કયો નહીં કરવા તૈયાર છો. તમે મને કારણ કહો ખાલી. મેં તને કેટલી વાર કીધું કે હું તારા પ્રશ્નોનો જવાબ દેવા અહીંયા નથી આવ્યું. અત્યારે જેટલું હું કહું ને એટલું તારે સાંભળવાનું છે. એટલે વધારે મહેરબાની કરીને મારી સાથે ખોટી લપ નહીં કર. સારું. અને જો આ વાતની પાછી અશોકને ખબર ન પડવી જોઈએ કે તમારા પપ્પાએ આમ કીધું, બરાબર? નહીં પડે. તો પછી તારા ઘરે જઈને તારે જે તારા ફેમિલીના પ્રશ્નોનો જવાબ દેવો હોય એ દેજે, પણ વચ્ચે મારું નામ ક્યાંય ન આવવું જોઈએ એ ખાસ ધ્યાન રાખજે. કદાચ કાલે સવારે હું મરી જઈશ ને તો પણ તમારું નામ નહીં આપું અંકલ. હું તને મરી જવાનું નથી કહેતો. મેં નહોતું વિચાર્યું કે તમે મારી સાથે આવું કરશો. સમયના ખેલ છે બધા. સમય જે રીતે આપણે ચાલતા શીખવાડે ને એ રીતે ચાલતા શીખી જાવ ને તો ક્યારેય જીવનમાં દુઃખી ન થાવ. એ તો એમ જ કહેવાનું છે. બોલવું અને નિભાવવું એમાં બહુ ફેર છે અંકલ. તમે તો ખાલી બોલી દીધું કે સગાઈ તોડી લે.
છોડવાની તો મારે જ છે. એ બધામાં ફેર હોય તો એમાં તમે સેટલ થતા શીખી જાઓ, એમ હું તમને કહું છું. વાહ, તમને એવું થતું હશે કે મેં કેટલી નાની એવી વાત કહી દીધી, નહીં સિમ્પલ કે સગાઈ તોડી નાખ. હા અંકલ વાહ. અરે મને તારી દયા આવે છે એટલે હું તને સગાઈ તોડવાનું તો કહું પછી છું. રીઝન કયો ને. દયા આવતી હોય તો તમે રીઝન કહી શકો છો ને અંકલ. એ બધું તારે જાણવાની જરૂર નથી. મેં તને કેટલી વાર મારે એકનું એક કહેવું કે હા તો કેવી વાત થઈ. મારી જ ભલાઈ છે, પણ મારે જ જાણવાનું નથી કે મારી ભલાઈમાં શું રીઝન છે કે હું સગાઈ તોડું છું. તારે છે ને આ ઈશ્વરનો સંકેત માની અને મારી વાત તું મગજમાં બેસાડી દે એટલે તારું જીવન એકદમ સરળ બની જશે. બરાબર? ઈશ્વરની મરજી હશે ને તો આનું રીઝન પણ મને ખબર પડી જશે. અને જે દિવસે રીઝન ખબર પડશે ને અંકલ, એ દિવસે ખબર નહીં શું થશે. ઓરો માં, તે દિવસે તું શું કરીશ? મને તો અત્યારથી બીક લાગવા મળી છે. અંકલ, હું તો તમને કંઈ નહીં કરું, પણ ભગવાન છે ને બધું જોવે છે, સાચું ને ખોટું. હલે ભગવાન બધું જોવે છે એટલે જ ભગવાને મને નિમિત્ત બનાવીને તારી પાસે મોકલો કે જા બેટા, હેતલ પાસે એનું ભવિષ્ય અશોક સાથે નથી, તું એને ના પાડી આય. મારું ભવિષ્ય અશોક સાથે ના હોય ને તો ભગવાન મને અશોક સાથે મુલાકાત જ ના કરે. અરે એવું નથી, લોકોના લગ્ન થઈ જાય છે, ભવિષ્ય ન હોય તો છૂટાછેડા થાય છે, એકા બીજી મરી જાય છે. એટલે અત્યારે તો જેટલું હું તને કહું ને એટલું જ કરવાનું છે, એમાં જ તારી ભલાઈ છે. બરાબર? હવે હું રજા લઈ શકું? જઈ શકો છો. હા, તો મારી વાત મગજમાં રાખજે. બરાબર? મમ્મી, હા, તમે અહીંયા ગાર્ડનમાં હું હાલવા આવ્યા છો? આ હું હાલવા નીકળી હતી અને આ ફૂલ જોઉં છું. મેં કહું કાંઈક જાસૂદના ફૂલ ખીલા હોય તો વળી ભગવાન હાટું લેતી જાઉં, પણ કાંઈ દેખાતા નથી અહીં તો ફૂલ. ફૂલો ફૂલનું ઝાડ ઉર્યું ને એમાં છે. હવે ત્યાં જઈશ ને હાલતી હાલતી હા, બોલો. હશે તો લઈ લઈશું. પછી તમારી તબિયત તો સારી છે ને? એ હાલીએ છે ને મારે તબિયત હારી છે બહુ જ. તો સારું. એ તો મારી તબિયતનું નોંધોય પૂછ, પણ મારે તને એક વસ્તુ પૂછવી છે. બોલો ને મમ્મી. હા, પૂછવું. તે ઓલી છોકરી જોઈ હતી હા, તો પછી કાંઈક એનું હવે હું વાત આગળ વધારવી નથી, નક્કી કરી નાખી. અરે વાત આગળ વધારવી જ છે, પણ વિચારું છું કે એ તક મળે એટલે વાત કરી લઉં એ છોકરીની હારે. હજી તો તને તક જ નથી મળી વાત કરવાની. હા, એવું નથી મમ્મી, પણ હું વિચારું છું એમ. હવે વિચારમાં અને વિચારવામાં જિંદગી જતી રહેશે. ક્યાં સુધી તું વિચાર્યા કરીશ ભાઈ? ખાઈ નહીં. હાસું કહું તો થોડીક મને આમ શરમય આવે. હા, તું છે ને શરમાળ જ રહ્યો કાયમ માટે. અત્યારના છોકરા આવા શરમાળ ન હોય. તું ખબર નહીં કેવા જમાનામાં જીવે છે. કેવા જમાનામાં જીવું છું એટલે તઈ પહેલા જૂનવાણી વિચારના છોકરા આવા હતા, શરમ આવે ને એવું બધું. અત્યારના છોકરાઓને શરમ નામનો શબ્દ ભૂલી જવાનો હોય. એ વાત સાચી, પણ મને છતાં પણ એમ પણ કંઈ નહીં, બોલાવીને એની અરે વાત કરી જોઈએ. હા, છોકરી હારી જ છે, બહુ વિચારવામાં ન રહે તો નકર હાથમાંથી પછી વહી જશે આપણે. ના ના, અને હું જાણું જ છું કે છોકરી સારી છે, પણ એકવાર હું વાતચીત કરી હોય ને તો વધારે આપણને અનુભવ થાય. સમજ્યા તમે? એટલા માટે. પણ એમાં એવું છે કે જો અત્યારે છોકરીઓની તાણ છે, તું જેટલું વાતચીત કરવામાં અને જેટલું તું લંબાવીશ ને લાંબુ કરીશ ને એટલું અત્યારે તો આમ વાટ જોઈને બેઠા હોય કે ક્યાં છોકરી કુંવારી છે ને ફટ દઈને માગું નાખે. અને જેનું થઈ ગયું એ થઈ ગયું ને જે રહી ગયું એ રહી ગયું. પછી એ વાત અહીં પછી એટલે છે ને ધીરજ કરવામાં માલ નથી, ઉતાવળ કર. હા, ઉંમર દેખાઈ જાય પછી બહુ પ્રોબ્લેમ આવે. હા, પછી મળે ને પછી કાં તો કોઈ છૂટાછેડા લીધેલી, કાં તો છોકરા છૈયાવાળી, કાં તો રાંડેલી એવી લાવવી પડે આપણે. હા, એ વાત સાચી, પણ એ તો હવે કિસ્મતની વાત છે. પણ મારે એ કેવું છે કે મારા ભાગમાં છે ને
એ છોકરી મળશે. હું એકવાર એને મળીને વાત કરી જોઈશ એ છોકરી શું કહેશે. આપણું ભાગ આપણે બનાવીએ છીએ બરાબર. એમાં શું છે કે નસીબમાં તો હોય પણ સીધું કંઈ આપણા મોઢા આ થાળીમાં ખાવાનું મેં પીરસું છે પણ તું હાથથી લઈને મોઢામાં મૂકીશ તો તારા મોઢા સુધી જશે ને. કંઈ થાળીમાં પડ્યું તારા મોઢામાં નહીં વયું જાય ને. તો એના માટે તારે મહેનત કરવી પડે કે નહીં? હા, મહેનત તો કરવી જ પડે ને મમ્મી. અને બીજી વાત એ કે હાલો હું એ છોકરીને તો મળી જ લઈ, પણ તમે ટાઈમે દવા તો લઈ લો છો? હું દવા લઉં છું, મારી ચિંતા ન કર. મારે તો ઘરમાં વહુ આવી જાય ને એટલે હું વગર કીધે હાજી થઈ જઈશ. મને એ જ ચિંતા છે. આ એકવાર મારા લગ્ન થઈ જાય ને તો શું છે ખબર, તો પછી તમારે કાંઈ ચિંતા ન રહે. ચિંતા ન રહે. અને આ તું શરમાવાની વાત કરે છે ને, આ તું શરમાય છે એમ પેલી છોકરીએ કદાચ શરમાતી હોય ને તો તમારી બેની વાત આગળ નહીં વધે. છોકરીઓ શરમાય, છોકરા ન શરમાય. એ છોકરીને કદાચ તું ગમતું હોય બરાબર, અને એ તો છોકરી તો ન જ કહ્યો કે લે હું તને કહું છું કે તમે મને ગમો છો અને આમ ને તેમ ને બધું. એટલે આપણે છોકરાઓ એ વાત વધારવાની હોય. કાંઈ વાંધો નહીં, મારી રીતે હું વાત કરીને મમ્મી, તમે ચિંતા નહીં કરતા. અને મને ખબર છે કે તમને મારી ઘણી ચિંતા છે. એવું હોય ને તો એકવાર નહીં 2-3 વાર મળી લેજે છોકરીને, એટલે તને બધો અંદાજ આવી જાય છોકરીનો. જિંદગી તારે કાઢવાની છે આખી. અમે તો કાલ મરી જવાના ખૈરું પાન. એવું હું કામ બોલો છો? હજી તો તમારે છે ને ઘણું જીવવાનું છે. વાત સાચી છે, મારે ઘણું જીવવું છે, પણ આ ઉપરવાળાના ઘરનું તેડું આવે ત્યાં કોઈ રોકી શકે કોઈને? ના, પછી એ તો હવે ભગવાનના હાથમાં આપણા જીવનની દોરી છે. આપણું ટેન્શન આવે એટલે ઉતરી જ જવાનું છે. અને બીજી વાત એ કે જુઓ, હજી મારે તમને છે ને 4 ધામની જાત્રાએ મોકલવા છે. એકવાર આ તમારી ઈચ્છા છે ને કે મારા લગ્ન થઈ જાય એટલે તમારી બધી ઈચ્છા પૂરી થઈ જાય, તો એકવાર મારા લગ્ન થઈ જાય એટલે તરત જ મારે તમને 4 ધામની જાત્રાએ મોકલવા છે, જેથી કરીને છે ને મારી ઈચ્છા પૂરી થાય. મારે તું તારા લગ્ન થઈ જાય ને ઘરમાં વહુ આવી જાય ને અને પછી તારા છોકરા રમાડું ને એટલે 4 ધામની જાત્રા. બસ ઘેર બેઠા ગંગા. મમ્મી તમે તો હું કહું કરી તમે તો લે, મા બાપના તો સપના હોય જ ને, પોતાના છોકરા પરણાવવાના, એના છોકરા રમાડવાના ન હોય? હા, તહીં પછી સપના તો હર એક વ્યક્તિના હોય છે. અને સપનાનું તો શું છે કે કોઈ વ્યક્તિના સપના અધૂરા રહી જાય છે, કોઈ વ્યક્તિના સપના પૂરા થઈ જાય છે, અને કોઈ વ્યક્તિ સપના પૂરા કરવામાં જિંદગી પૂરી કરી. હા, એ વાત તે બહુ સાચી કરી. બધો બુદ્ધિશાળી, પણ આ શરમ નામનો શબ્દ તારી જિંદગીમાંથી કાઢી નાખ ને તો મજા આવશે. બને હાલો કાઢી નાખે. હા બસ એમ કોશિશ કરીશ. કોશિશ ના કાઢી જ નાખવાનો. હા, હવે કઈ વાંધો નહીં. જેમ બને ને એમ જલ્દી છે ને ઓલી છોકરીને મળીને વાતચીત કરી લે. હા હાલ, હવે તું ક્યાં જાતો તું ત્યાં તું જા, હું જાઉં હવે ઘરે. ભલે મમ્મી. હાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ઓહો, આવો આવો અંકલ, બેસી ગયા તમે? તો બેસો કવિ પહેલા જ. આમાં વાટ ન જોવાની હોય, સારા કામ હોય ને એમાં આવો બેસો એ વળી બધું શું. તે તમને કેમ ખબર હું અહીંયા આવીશ એમ? મને ખબર જ હોય. કેમ અંતર્યામી છો? તમે કયા સમયે ક્યાં હોવ છો. ઠીક. હા, કાંઈક લાલચ લાગે મારી પાસેથી. લાલચ તો તે આપી જ છે. જો તે મને વાત કરી છે કે અંકલ તમારા દીકરાની સગાઈ મારી સાથે કરાવો તો હું મારી જે કાંઈ મિલકત છે એ તમને આપી દઈશ, એટલે જોજે પછી બોલું ફરતી નહીં. આ સ્વીટીની જીભ છે ભાઈ, ન ફરે. અને પહેલાં મેં તમને એ વાત કરી હતી કે તમે તમારા છોકરાની સગાઈ તોડાવો એ ઓલી હેતલ હારે, પછી હું આ બધું કરું. તમે સગાઈ તોડાવો જ નહીં તો આનો તો પ્રશ્ન જ નથી ઊભો થતો. હે અંકલ? અરે તું હું મને કાંઈ જેમ તેમ સમજો છો? હું છે ને અત્યારમાં જ હેતલને મળીને આવ્યો છું અને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે અશોક પૂછે તો કહી દેજે કે મારે તમારી હારી હગાઈ નથી રાખવી. કારણ બહુ પૂછ્યા, મેં કીધું હું તારા સવાલોનો જવાબ દેવા બંધાણો નથી. હવે અંકલ, આ વાતનો તો હરખ મને થયો હાલો, પણ હજી તમે હેતલ સુધી વાત પહોંચાડી છે, પણ એણે અશોક સુધી પહોંચાડી કે નહીં એ તો આપણને ખબર નથી, એટલે એનું પરિણામ આવી જાય ને
પછી બધી વાત. પછી આપણે ઉતાવળ નથી. આ તો મેં એટલું કામ કર્યું છે એટલે હું તને કહેવા આવ્યો છું કે ભાઈ હું હજી એટલે પહોંચ્યો છું, હજી તૂટી નથી, પણ એ હવે તૂટી જાય પછી આગળ આપણે વાત કરીશું. બસ તો તૂટ્યા પહેલા હું આવી ગયા તમે એમ? મને તો એમ હતું કે આ હારા સમાચાર લઈને આવ્યા છે. ત્યાંથી તો આમ કહેવાય ને કે રાંધવામાં ઓલું એંધાણ કેમ મુકાતું એ મૂક્યું જ છે. અરે પણ ઓલા કે એમ હજી પહેલું પગલું ભર્યું છે એટલે પહેલું પગલું મારું સક્સેસ જાય કે નહીં એ મારે તને વાત તો કરવી જોઈએ ને. અને સક્સેસ જાય પાછી વાત કરીશ કે ભાઈ આપણો પ્લાન બની ગયો. બનાવવું તો પડશે. જો આ તમને ખબર છે કે મારે તો મમ્મી પપ્પા છે નહીં. હા, એકની એકલી છું. હા, તો મેં તમારા લોકોનું સારું વિચાર્યું કે તમે હા મા, દીકરો અને પપ્પા આ ત્રણેય અમીર બની જાઓ. કેમ કે પછી તો મારે આવવાનું તો તમારા ઘરમાં જ છે એટલે તમને દઉં એમાં જ મારો ફાયદો કહેવાય ને એમ. બહુ સમજુ છો, તારા માવતર નથી પણ એકલી રહેશો છતાંય આટલી બધી સમજણ છે ને એ બહુ સારી વાત કહેવાય. બસ આ જ સમજ શક્તિ સાથે જેટલી મિલકત છે બધી તમારા નામે કરીને હું ધન્ય થવા માંગુ છું. અને મારે તો છે ને મારા દીકરે સારું કાંઈ આમ બહુ સારું ઘર કે સારી છોકરી એવું કાંઈ નથી. મારે તો બસ તારા જેવી સંસ્કારી અને મિલકતવાળી દીકરી મારા ઘરની વહુ બનીને આવતી હોય ને તો મને બહુ મજા આવશે. કેમ હારી એટલે હું હારી નથી? અરે હારી છો અને મિલકતવાળી છો. બસ અચ્છા. હા હા, એ તો હું પહેલેથી મારા મગજમાં ફિટ જ થઈ ગયું છે એટલે એ તમે ઉપાધિ ન કરો. પણ તમારે તમારા મગજમાં વસ્તુ છે ને ફિટ કરવાની છે કે જે દિવસે તમારા અશોકનું તૂટ્યું એ દિવસે આ છોકરી તમારી મિલકત એ તમારી. મારે તો શું છે મિલકતદારી લેવા દેવા છે. હવે આ હેતલની હગાઈ થઈ હોત તો મારે કરિયાવરમાં માગી અને ત્યાં ગામ વસાડે મને કોઈક બે વેણ બોલે કે ભાઈ ફલાણા ભાઈ કરિયાવર માગ્યો એની કરતાં તું સામે લઈને બધું આપે છો તો શું વાંધો? અને આ જો આવી છોકરી તમને ક્યાં મળે? આ દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. સામેથી બધી મિલકત એના સસરાના નામે કરી દે અને છોકરો તે મિલકત પામીને હે અમીર બાપની ઓલાદ થઈ જાય. સારું લાગે કે નહીં? હા સારું લાગે. જો કે અમારે કાંઈ આમ તો કાંઈ તકલીફ નથી પણ જેટલું ભેગું થાય હાથ ભેગું થાય જીવતા હોઈએ તો કરી લેવાનું હોય. તકલીફ ન હોય તો કંઈક બીજા વિશે વિચારીએ. બીજું તો આ તમારે બહુ બધી મિલકત પડી છે ને એટલે મેં કીધું તમારું વિચારો. બહુ બધી આમ નહીં એટલે આમ ટૂંકમાં કોઈ તકલીફ નથી પણ અત્યારે કેવું છે કે દીકરીવાળા પાસે લોકો દહેજ માગે છે અને આ મારે માગવો ન પડ્યો અને સામે આલેથી આવ્યા તો પછી મારે ખોબો વાળવો જ પડે કે નહીં? ચાલાક તો તમે છો. અને સમુદ્રમાં તમે જેટલું પાણી નાખો તો સમુદ્ર કારે છલકાય ક્યારેય નો છલકાય. કાંઈ નહીં તો બીજું કયો? હવે આજ વાત કરવા આવ્યા હતા કે બીજી કાંઈ કામ હતું? બેટા બીજું તો મારે તારી સાથે શું વાત કરવાની હોય કે ભાઈ તે વાત કરી હતી તો મેં વાત કરી દીધી એટલી વાત હું તારી કાને નાખવા માંગતો તો નાખી દીધી. બસ હવે તો એક જ ઉદ્દેશ્ય છે કે જલ્દીથી જલ્દી આ મારું કામ થઈ જાય. હેતલની સગાઈ એક વખત તૂટી જાય ને. તારું કામ થઈ જાય એટલે? આ મારું કામ હેતલની સગાઈ તૂટે ને હું તમારા ઘરમાં વહુ બનીને આવું ઈ અને મિલકત. હા એ તો બધું ભૂલાઈ ગયું. એટલે આ તો મેં કીધું તે એમ કીધું મારું કામ થઈ જાય એટલે મેં કીધું હું તારું કામ હું એમ. પછી હું તમારું ને હું મારું હે? હા પછી તો બધું જે ડોળા એ ખીચડીમાં છે ને. પણ આ બા છે એને કઈ વાંધો નથી. ભાઈ એ બધા ભલે ને ટાટિયા પસાડે ને માથા પસાડે મારે શું લેવા દેવા? ઘરમાં હું કહું ને એમ જ થાય. એમ નહીં પછી ત્યાં આવીને એમ કે અમારે મિલકત નથી જોતી ને કાંઈ નહીં તો પછી એ બધું મારા ઉપર છોડી દે ને મિલકત આવતી હોય તો કોઈને નો સારું લાગે એવું બને? એ વાત સાચી. કાંઈ નહીં હાલો જેમ તમે કયો એમ બીજું તો શું હોય. સદગતિ પામો. તો જો પાછા તમારું વચન ભૂલતા નહીં. તમે તમારું નિભાવો એટલે અમારું વચન રેડી જ હોય. ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી પપ્પાજી અત્યારે જીતા વિશ્વાસ છે તમારી ઉપર. ઓહો સારું સારું આવો ને આવો વિશ્વાસ રાખજો. તમે રાખજો પાછા રાખજો વિશ્વાસ. હે ભગવાન મિલકત. હેતલ. લે તમે આવી ગયા? હા હું આવી ગયો. ક્યારે આવ્યા?
બસ હમણાં જ. અને એક બીજી વાત કરવી હતી કે જો મેં કોઈ દિવસ કોઈ છોકરીને પ્રેમ નથી કર્યો, એટલે કેવી રીતે વાત કરવી કેવી રીતે નહીં મને કાંઈ જ ખબર નથી. કારણ કે શું કહેવું, એટલે મને શરમ આવે છે. શરમ? હા, અને બીજી વાત એ કે હવે જો હું તને પસંદ છું, તું મને પસંદ છો, તો હવે આપણે વાતને જલ્દી આગળ વધારીએ ને તો મારી ઘરે પણ ખબર પડે. કારણ કે આજ મારા મમ્મી તો મારી પાછળ પડી ગયા હતા. અશોક, હા તમારા મમ્મી ભલે ને પાછળ પડી ગયા છે તમારી, પણ તમે મને પસંદ કરો છો, હું તમને પસંદ કરું છું, તો જરૂરી તો નથી ને કે આપણે આગળ વધવું જ જોઈએ ફરજિયાત. અરે પણ આવી કેમ વાત કરે છે? અને હું સગાઈની તો વાત કરું છું, બીજી ક્યાં હું કાંઈ વાત કરું છું? તમે તમારા માટે હશે કે હું સગાઈની વાત કરું છું, પણ મારે તમારી સાથે આ સગાઈ નથી કરવી. મારે તમારી સાથે કોઈ જાતના સંબંધમાં આગળ વધવું જ નથી. અરે મારી કાંઈ ભૂલ થઈ ગઈ છે કે તું રમત કરે છે? ભૂલ તમારી, ભૂલ તો મને મારી નથી સમજાતી. તો પછી આવી વાત કેમ કરી? સાચી જ વાત કરી છે ને અશોક, મેં ક્યાં કાંઈ ખોટી વાત કરી છે? આપણા સંબંધ 7 સોનાના છે, હું ના નથી પાડતી. આપણે એકબીજાને ઓળખીએ છીએ, તોય હું તમારી સાથે આ સગાઈ કરવા નથી માંગતી અને લગ્ન કરવા પણ નહીં. જો તમે તમારા ઘરે મારી જે કાંઈ પણ વાત કરી હશે કે કરવાના હતા ને, એ વાતને ચેન્જ કરી દેજો. અરે તમારા લાયક બહુ સારી છોકરી મળી જશે. પણ કંઈક તો કારણ હશે ને? હા, અને હું જોવા આવ્યો ત્યારે તો તે એમ કીધું હતું કે હા તમે પસંદ છો, આપણે બેયને બધી વાત થઈ ગઈ. અને હવે અત્યારે તું આવા જવાબ આપે છે તો મને કાંઈ સમજ નથી પડતી. જ્યારે આપણી વાત થઈ હતી ને ત્યારે મારી છોડો ને હશો, આવી બધી વાતનો હવે કંઈ મતલબ જ નથી. અરે મતલબ કેમ નથી? નથી જ ને. શું કામ છે આ બધી વાતો કરીને? તમને મેં કહી દીધું છે, ઓકે, તમે તમારી લાઈફમાં આગળ વધી શકો છો, મને ભૂલી શકો છો. નહીં, જ્યાં સુધી કારણ ન જાણું ત્યાં સુધી કેમ ભૂલી જાઉં? અને મારું તો છોડ તું, મારા મમ્મી આજે કેટલા ખુશ હતા કે ઘરે જો તારી વહુ આવી જાય ને તો મારે ઘણી ઉપાધિ જતી રહે. છો અત્યારે મારું માઇન્ડ છે ને કામ નથી કરતું. ખબર નથી કે મારા માઇન્ડમાં શું ઘૂસી ગયું છે, પણ જે હોય તે. હું તમને આ રીઝન કહેવા નથી માંગતી અને કહેવું પણ નથી. એટલા માટે તમે મને ભૂલી શકો છો. નહીં, હું નહીં ભૂલી શકું. શું કામ ને? જ્યારે હું જ તમારી સાથે આગળ વધવા નથી માંગતી તો તમારે મને ભૂલવી જ પડે. તમે મારી સાથે જબરદસ્તી ના કરી શકો. જબરદસ્તી નથી કરતો, અને મેં કીધું એમ મેં ઘણી છોકરીઓ જોઈ, કોઈ સાથે આટલી લાગણી નથી બંધાણી જેટલી તારી સાથે લાગણી બંધાણી છે. ભલે આપણે એકવાર જ મળ્યા હોય, પણ એ એકવાર મળ્યા ને તો મેં ઘણા સપના જોઈ લીધા છે. સપના તો મેં જોયા હતા, પણ આવી નહોતી ખબર કે આવું થશે. એક દિવસ મારે તમને સગાઈ કરવા માટે ના પાડવી પડશે. સમજ નથી પડતી મને. રહેવા દો. ઊંડું પડવાની જરૂર નથી, સમજવાની પણ જરૂર નથી. જેટલા જ ઊંડા જશો ને એટલા જ અટવાઈ જશો. એટલે જ કહું છું કે ઉપરથી જ બહાર નીકળી જાઓ અને મને ભૂલી જાઓ. નહીં, હું
ભૂલી નહીં શકું. કેમ કે આ વાત ખાલી મારી નહીં, મારા પરિવારની પણ છે. અરે જો જે વાત હોય એ તમ તારે તું કહી દે મને, તમને હું બધું હરખું કરી દઈશ. તમને એવું લાગે છે કે તમારો એકનો જ પરિવાર છે? મારે પણ પરિવાર છે. તો મારે પણ તારા મારું કંઈક વિચારવું પડે ને. તારા પરિવારે તો હા જ પાડી હતી ને, બધાએ હાજ પાડી હતી. અને તે પણ હા પાડી હતી. એ જે અને હોય તે અત્યારે આવી રીતે તમારે જે સમજવું હોય એને અશોકે સમજી શકો છો, પણ પ્લીઝ પ્લીઝ તમે છે ને આ વાતને વધારે ખેંચવાની કોશિશ નહીં કરો. વધારે અત્યાર સુધી મેં તમારી સાથે શાંતિથી વાત કરીને એનો મતલબ એ નથી કે તમે મારી સાથે જબરદસ્તી કરી શકો. હું તમે પ્લીઝ અહીંયાથી જઈ શકો છો. આ હવારમાં ક્યાં વહી ગયા કાંઈ ખબર નહીં. ફરતા જ ફરે, કહેવાય ન ઊભા રહીએ ઘરમાં. હું આમ વારી વાતો કરતું હોય એવું લાગે. હા, તમને તો બહુ સપના આવે હું વારે વાતું કરતી હોય એવા. કાં હવારમાં ક્યાં વહી ગયા હતા? આ થોડુંક કામ હતું તે ગયો હતો બહાર. એટલે શું કામ હતું? હવે એ બધું તારે જાણીને શું કરવું. લે, મારે તો જાણવું તો હોય જ ને. વાત કરે છે તે હવારમાં કીધા વગરના વહી ગયા હોય ને ત્યાં ચિંતા થતી હોય કાંઈ ક્યાંય ગયા છે. કાંઈક વ્યવહારિક કામ એવું હોય તો જવું પડે. તમે અને વ્યવહારિક કામમાં ધ્યાન દેવા માંડ્યા? વ્યવહારિક કામમાં ધ્યાન તો દેવું જ પડે ને. તો છોકરો હવે મોટો થયો છે. ઓહો, આ સાંભળીને તો મને આનંદ થઈ ગયો. છોકરો મોટો થયો છે ને તમે વ્યવહારિક કામ હાટું ગયા હતા તે. તને ખબર છે ને હા કે આપણે ઓલી હેતલારી હગાઈની વાત હાલે છે, હા. એટલે એ બાબતનું કોક સાથે મારે કંઈક કામ હોય તો હા. ગયો હોય. તે શું થયું એમાં પછી? હવે એ તો કંઈક જવાબ આવે તો એ જોયું જાય છે. હજી પાછા જવાબની રાહ જોવાની છે? કેટલી રાહ જોવી આવે તો? હવે છોકરીનું ઘર છે, છોકરીના માવતર કંઈક હા ના કરતા હોય, રાહ જોવી પડે. એમાં શું થઈ ગયું? પણ હવે પછી છોકરાની ઉંમરે થવા માંડે ને તો લોચા પડે પછી. એટલે આ જેમ બને ને એમાં હવે ઝટ પતાવી દો. લોચા તો આપણે દીકરીવાળાને ઉતાવળ કરશું ને તો પડશે. એટલે એને એમ થશે એના છોકરામાં કંઈક ખામી લાગે એટલે આ લોકો ઉતાવળ કરે છે. પણ અત્યારે તો કેવું છે કે આ લોકોના છોકરાઓને કન્યાઓ નથી મળતી ને. જ્યાં કન્યા કુંવારી હોય ને ત્યાં ફટ દઈને માગું નાખી જ દે છે. અને છોકરીના મા બાપે કેવા, છોકરો આમ વિદેશમાં રહેતો હોય ને ગાડી હોય ને બંગલો હોય ને ત્યાં ઝટ દઈને છોકરી દઈ દે. તેમાં હું કહું છું કે ઢીલું ન રાખો. આપણો અશોક સીધો સાદો છે. આપણને ખબર છે, આમાં વાળાને થોડી ખબર છે. એ તો જોવે એટલે ખબર તો પડી જ જાય ને હંધી. એકા બીજી જોઈ તો ગયા છે પણ એકા બીજી વિશે જાણે કે નહીં એમ નામ કોઈ દીકરી દઈ છે. એટલે જ કહું છું હું બધું જાણશે ને પછી કહે ને કે તારો સીધો સાદો છોકરો છે તો મને તો એ બીક છે. સીધો સાદો છોકરો છે. હવે આપણી દીકરી હોય અને કોઈક જોણ કર્યું હોય તો આપણે પછી બે માણસો હગાવાલા હોય એને પૂછી ખરા કે નહીં કે ભાઈ તમારા ગામમાં છે અમારી દીકરી દેવી છે, તમારા ગામમાંથી છોકરો જોઈ ગયો છે, ઘર સારું છે, છોકરો સારો છે, એવું ન પૂછીએ? એ બધી વાત સાચી. બધાય પૂછે દીકરી દેવાની હોય એટલે હો ગરણે ગાળીને પાણી પીવું પડે. તો પછી આપણે એમ જ છે, બીજાની દીકરી આપણે આપણા ઘરમાં લાવવાની છે તો એ લોકો પણ હો ગણે પાણી ગળીને જ પીવે ને. રાહ જુઓ. હવે તો રાહ જોયા સિવાય કાંઈ છૂટકો નથી. પણ મને તો છે ને આમ ચટપટી ઉપડી છે કે ક્યારે ત્યાંથી હા આવે ને ક્યારે ગોળધાણા ખાઈ લઈ હગાઈના. એટલે ભાઈ બધા માવતરને એક સપના જ હોય છે કે કેદી મારા દીકરાની વહુ ઘરમાં આવે, કેદી આવે. પણ માણસ છે ને અધીરા થઈ જાય છે, સમયની રાહ નથી જોતા. હવે એ તો બધાયનું એવું છે, મારી એકલીનું થોડું એવું છે. હવને છોકરા ઉંમર લાયક થાય ને એટલે એમ થાય કે ક્યારે ઘરમાં વહુ લાવી દે ને ક્યારે એના છોકરા રમાડી. જો આપણે સિંધવાવાળાએ છે ને આંગળી સિંધી હોય ને તો પછી એનો પોસો ન પકડી લેવાય, આપણે થોડીક રાહ જોવાય. એટલે આ તો મેં તમને ખાલી એમ કીધું કે થોડીક એમને ટકોર કરતા રહેજો. જે હોય ને એ આપણને ચોખવટ બંધ વહેલો જવાબ દે તો આપણે પાછા ક્યાંક બીજે જોતા રહીએ ને એમ. હું મારી રીતે ટકોર કરવા જ ગયો હતો પણ હું ટકોર કરીને એ બધી તારે કાંઈ જાણવાની જરૂર નથી. એટલે તમે મને કાંઈ વાત નહીં કરો એમ ને? હવે વાત કરવામાં શું છે, હું તને વાત કરું ને તું પછી બૈરાવમાં બેઠી હોય તો વાત લીખે જ થાય. એ કરતાં અત્યારે જોયું જાય તારે એમ સમજવાનું, જે થાય એ જોયા કરવાનું. બરાબર, સારું. હવે મારે તો તમે કહો એમ. બીજું હું હવે વ્યવહારિક કામમાં તમે માથું મારવા માંડ્યા છો ને જવાબદારી માથે લીધી છે એટલે મારે ચિંતા ઓછી થઈ ગઈ. હવે મંદિરે જઈ આવ્યા કે બાકી છે? અરે મંદિરે જઈ લીધું ને આ હાલીએ લીધું થોડુંક અહીંયા.
બગીચામાં. એટલે મારી વાટે નો જ મંદિરે જવું હતું તો એટલે જ તમને કીધું કે તમે કીધા વગરના ક્યાં વહી ગયા, તમારે એમ કે આ મંદિરે ગયા હશે. બને હું ખબર હવારમાં વ્યવહારિક કામ કરવા ગયા હોય તમે. હા, પણ જે કામ જે સમયે થવું પડે ને એ સમયે થાય તો જ સારું લાગે. અને ભગવાનના દર્શન તો કલાક વહેલા મોડા. ના હો, સારા કામમાં જાય તો પહેલા ભગવાનના દર્શન કરીને ન જવાય. સારા કામમાં જાય તો ને, એટલે સારા કામે જાય તો એમ મારો કહેવાનો મતલબ. મારું બેટું આ બે બગડું બોલે છે, આમાં કઈ ખબર ન પડી મને. હાલો, ક્યાં પાછી જો પાછી વારી વાતો મને કરવા. હું વારે વાતું નથી કરતી હવે. તમને તો એવું જ લાગે જ્યારે હોય ત્યારે વારે વાતું તમે કરતા હોય એટલે તમને એવું જ સંભળાય ને. આ ઓલા હસકાના કે ને આ મારા નંબર ફેર થઈ ગયા છે ને કાસે ગહાઈ ગયા છે. એટલે મેં કીધું તું અસ્કાને, તો અસ્કો હું કે ખબર, મારા બાપા મારા માટે છોકરી ગોતી દે ને એદી ચશ્મા કરાવી દે, મને પરણાવશે ઓ તે. બાપા, એટલો બધો અધીરો થયો છે. હગાઈની વાત તો હાલે છે, પછી છોકરી ગોતી દેવાની ક્યાં વાત રહી. એ આવું કહે ને તો પછી તમે ઝટ કરો ને એની હાટું નક્કી. એટલા માટે આ તમને ખબર હોય કે આ કોણે કીધું હોય આવું, એમ તો તમે સમજી જાવ એવા છો, એટલે કાંઈ વાંધો નહીં. હા, બરોબર. તારે વહુ લાવવાની ઉતાવળ છે, નામ અસ્કાનું જે છે તો જ જલ્દી આવે. હું કહું ઝટ વહુ લાવો તો ન આવે. એટલે હવે આ ચશ્મા હારા કરાવવા હોય ને તો ઝટ વહુ લાવો ઘરની અંદર. એટલે હું અસ્કાને કહું તાર બાપાએ જો તારી હાટું કન્યા ગોતી, તું ચશ્મા હારા કરાવી દે એમના. અરે આ એના લગ્ન કરવા સારું હું ચશ્મામાં ખર્ચ, ચશ્મામાં 500 રૂપિયાનો ખર્ચ છે અને લગ્ન કરવામાં કેવડો ખર્ચ થાય ખબર છે ને. લગ્ન કરવામાં જો ખર્ચ તો કરવો જ પડે. છોકરા હોય એટલે પછી આ બધાયના ઘરે છોકરા હોય તો પછી બધા ખર્ચા કરતા જ હોય ને, આપણે ક્યાં નવાય ખર્ચો કરવાના છીએ. તો હવે નથી લાગતું કે ખાવાનું ટાણું થઈ ગયું છે? થઈ ગયું છે, પેટ ભૂખ્યું થયું છે, રોટલા રડે છે એવું થયું છે. હવે તો આપણે નીકળીએ હવે. હાસ તો મેં કીધું તમને ભૂખ નહીં લાગ્યું હોય, કદાચ ક્યાંક ગયા તા હગાવાલામાં તો વળી નાસ્તા બાસ્તા હારા કરાવ્યા હોય એટલે બોલતા નથી. મારા હાહરિયામાં ક્યાં કોઈ મને રોકીને જમાડે એવું છે તે જાવ. બોલો, આટલું ખાઈને આવે ઠોસીને ગળા સુધી તોય એમ કે મને કોઈ ખવડાવતું નથી. હાલો, નગુણાના નગુણા જ રહ્યા તમે તો. હેતલ, કેમ આટલી દુખી છો? કઈ થયું છે? મને શું થવાનું છે? થવાનું હતું એ તો થઈ ગયું છે. હવે શું કહેવું છે, શું કરવું છે ને મારું માઇન્ડ કામ નથી કરતું. કેમ એટલે શું થયું? શું કહું યાર, કે ને યાર. તને ખબર છે મને પેલો છોકરો જોવા આવ્યો હતો. હા, તો પછી શું થયું? પછી એ મને તો ગમતો હતો. તો તું એને નહોતી ગમતી? ના, અમે બંને એકબીજાને ગમતા હતા. આમ જો તો ખરા. હા, મને લાગે વાવાઝોડું આવવાનું છે. તને શું લાગે છે? હા, સાચું કીધું. વાવાઝોડું તો ઓલરેડી મારી જિંદગીમાં આવી જ ગયું છે. પછી હા વાવાઝોડાથી પીવાની કઈ જરૂર નથી. કેમ તું એવું બોલે છે? કયું વાવાઝોડું? આ તું મને કહીશ તો મને ખબર પડશે ને. રહેવા દે ને સ્વીટી, એ વાત કરીને કઈ ફાયદો જ નથી. જો બેન, જે વાત હોય ને એ ખુલ્લીને બોલ. હા, કઈ હું તારી દુશ્મન થોડી છું, તારી ફ્રેન્ડ જ છું ને. જે હશે એ સાચું જ કહીશ. તો વાત એવી છે કે એ છોકરો જોવા આવ્યો હતો ને, એ મને તો બહુ પસંદ હતો. એને પણ હું પસંદ હતી. અમે બંને આગળ વધવાનો પણ નિર્ણય લીધો. પણ બધું જ ફાઇનલ થઈ ગયું હતું. એટલે ફાઇનલ થઈ ગયું? ના, તો ઠીક. વાત પછી સગાઈ કરવા સુધી પહોંચી પણ ગઈ હતી. તું ફટાફટ એલા કઈ છે ને, આપણે શૂટિંગ નથી કરતા હો કે ટીવી સિરિયલનો સીન નથી હાલતો. ધીમે ધીમે સસ્પેન્સ વધારીને બોલે છો. ફટાફટ બોલે, મને ઉતાવળ છે કે હું થયું એમ. એના પપ્પાએ આવીને ના પાડી દીધી. હાય કેમ? મને નથી ખબર. મેં ઘણું પૂછવાની ટ્રાય કરી કે તમે આવું શું કરવા કહો છો, શું કરવા કરો છો, પણ નહીં, એ કહેવા જ નહોતા માંગતા. સાચું કહું ને સ્વીટ, તો હું એના વગર નથી રહી શકતી. કોની વગર? અશોક વગર. પણ બેન, તારે તો એની વગર રહેવું જ પડશે. હા, કહેવાય ને
કે જ્યારે માવતર જ ખુશ ના હોય તો પછી એની સાથે સગાઈ ને લગ્ન ને બધું નક્કી કરીને શું છે? એ ઘરમાં એના પપ્પા જ તે તને સરખી રીતના ન બોલાવે તો તું શું કરે? સાચી વાત છે તારી. એટલા માટે જ મેં અશોકને પણ ના પાડી દીધી. અશોકે ઘણું પૂછ્યું. હે પછી તો તે કઈ નથી દીધું ને કઈ સાચું? એના પપ્પા ને બે વચ્ચે ઝઘડો થયો હે? તો મેં કંઈ જ નથી કીધું. મને ખબર હતી કે હું સાચું કહીશ ને તો અશોકને અને એના પપ્પા વચ્ચે કંઈક થશે. એટલા માટે. ચાલ સમજદાર તો તું છો, બટ બહુ દુઃખ થયો કે આ તારી સગાઈ તૂટી ગઈ. મને તો એમ હતું કે મારી ફ્રેન્ડની કેવી ધામધૂમથી સગાઈ થશે હે, પણ બહુ જ દુઃખ થયું સિરિયસલી યાર. દુઃખ તો મને થયું છે, શું કરવાનું? પણ મને એ ના સમજાણું કે એના પપ્પાએ આવી રીતના મને ના શું કરવા પાડી. બુદ્ધિ વગરના. આવી સરસ છોકરી મળતી હોય ને ના પાડે, બુદ્ધિનો આટો ઓછો હોય એટલે ના પાડી હશે. છોડ ને. કેવો બાપ કે જે પોતાના છોકરાનું પણ સારું ન કરી શકે. તું બહુ સારી રહી ને એટલે આવા છોકરાઓ તારી ઉપર છે ને શૂટ ના કરે. હા, સારા ઘરમાંથી ઊંચા ઘરનું માંગવું આવે ને એવાને હા પાડજે. હવે તને પણ જાણ્યા કરે વગર પ્રેમ થઈ જાય તરત. હું તરત પ્રેમ થઈ જાય. તરત પ્રેમ નહોતો સ્વીટી. તો અમારી વચ્ચે ઘણી બધી વાતો થઈ, ઘણા- ઘણું બધું એવું છે, ઘણા બધા લાગણીઓના સંબંધ છે. અને જ્યારે કોકારે દિલથી લાગણીઓના સંબંધ બંધાય ને ત્યારે આવું બધું થાય ત્યારે બહુ જ ખોટું લાગે યાર. બીજાની લાઈફમાં ખોટું કરો ને તો આપણી લાઈફમાં ખોટું જ થાય. મતલબ કે આ જો એણે તારી સાથે આવું કર્યું છે તો એ શું એમને એમ રહેશે? મારો કહેવાનો ભાવાર્થ ઈ છે હો. એટલે તું ચિંતા ન કરતી, તને તો ક્યાંય સારો છોકરો મળી જાય. ના, એના પપ્પાએ ના પાડી એનો મતલબ કંઈક તો રીઝન હશે. અને હું ઈચ્છું છું કે મારી સાથે કર્યું ને તો એની સાથે ક્યારેય ખરાબ ન થવું જોઈએ. બસ મારા અશોક જ્યાં પણ રહે, જેની પણ સાથે રહે, હંમેશા ખુશ રહે. મારા અશોક? અરે એ અશોકે તો તને પ્રેમ જ નતો કર્યો. આટલો બધો પ્રેમ કર્યો હોત તેના પપ્પા કહેતો હોય તે એને લગ્ન કરવા હોત તો તારી યારે કરે જ ને. એ તો ઘરમાં પછી ધીમે ધીમે બધા માની જાત. પણ જો એને તો એનો સાચો પ્રેમ એના મા બાપ છે, એના પપ્પાએ ના પાડી એટલે સહી તું જોયું ને. એટલે હવે તુંય ભૂલી જા એ બધું અને મન ન દુખાવ. હા તો કેવું છે, જેના કર્મમાં જે લખ્યું હોય એ થાય, હે ને? સાચી વાત. મારા કર્મોમાં જ આવું લખેલું હશે ને, ભોગવવું તો મારે જ પડશે ને. ભોગવો? પણ તું ચિંતા ન કર, તારી બધી પરિસ્થિતિમાં હું તારી સાથે છું. હા, તું મને તારી ફ્રેન્ડ માને છો ને, હું તે તને મારી ફ્રેન્ડ જ માનું છું. હવે જો હસ મને ઉદાસ ન થાય. હસવાનું ભૂલાઈ ગયું છે સ્વીટી. કાં આમ મોઢું આવું કરીને અશોક તું શું થયું? વાત કરતા મારી જીભ નથી ઉપડતી. કાં એવું તો શું થયું? તો તારી જીભ નથી ઉપડતી વાત કરતા? મમ્મી, મારે તમને શું કહેવું? મેં તો આવું વિચાર્યું નહોતું. પણ થયું છે હું? મને કંઈ ખોલીને વાત તો કર. હું કાલે હેતલને મળવા ગયો હતો ને, હા, તો હેતલે એવો જવાબ આપ્યો કે જે સાંભળીને શું કીધું એણે? એણે મને એમ કીધું કે હું આ સગાઈ નહીં કરું. એને શું વાંધો પડ્યો પાછો? આ સગાઈ નહીં કરું એમ? અહીંયા આપણા ઘરે જોવા આવી હા ના ત્યારે તો બધી એની હા હતી. હા હા, મેં એને એ જ કીધું કે તારા મમ્મી પપ્પા રાજી હતા, આપણી બેએ વાત કરી ત્યારે તે આ પાડી હતી. તો હવે હું છું ખબર નહીં. એ કે કાંઈ નથી છું, બસ એમ જ. મને એણે એમાંય ન કીધું કે મેં પરાણે હા પાડી હતી, તું મને નથી ગમતો. નહીતર પણ મને એમ થાય કે બસ આ કારણ હતું, પણ મને ખબર નહીં કારણ ન આવ્યું.
એ છે ને મને લાગે છે આને કોકે ચડાવી હશે આ છોકરીને અને પછી કીધું હોય ને કે એ છોકરો તો હાવ સીધો સાદો છે ને તે આવાને હું ગમાડ્યો ને આવું બધું હોય ને તો જાણે ના પાડી હોય. બની શકે, પણ જો આ જ વાત હોય ને તો એ મને મોઢે કહી શકે. ન કહીએ કે કોઈ છોકરી છોકરાને એમ કે આમ છે કે તમે નથી ગમતા ને સીધા સાદા છો ને એવું. બસ એ વાતે વિચારવાની. આજે કોઈ છોકરી હોય તને ન ગમતી હોય તો તું એના મોઢે ન કહી શકે એમ કે ભાઈ અમારો વિચાર નથી. આપણે એમ તો ન કહીએ ને કોઈની દીકરીને કે ભાઈ અમને નથી ગમતી. એ દીકરીને બીજે વરાવવાની હોય. ખોટું કેવું લાગે? હા, ખોટું લાગે. તો પણ પછી? અત્યારે તો મને બહુ દુઃખ થાય છે. જો દુઃખ બધાને થાય, મને થયું છે આ સાંભળીને દુઃખ. પણ હવે આપણે એવું મન બનાવવાનું કે તરને હેતલના અંજળ નહીં હોય. હા, અંજળ નહીં હોય એટલે? અરે અંજળ જો હોત જ નહીં તો પછી આ ન પાડત. હા, આવી રીતે ખુશી ખુશીથી ને એના પરિવારે આ પાડી અને અત્યારે હવે હેતલ ના પાડે છે. અને એક વાત તો હું તમને કહી દઉં કે એના પરિવારમાંથી ને કોઈએ ના નથી પાડી હો. પણ કંઈક તો એવી વાત હશે જે હેતલ મારાથી છુપાવે છે. હવે એ ખોલીને કંઈક વાત કરે ને તો ખબર પડે. પણ આપણે હજી તો ક્યાં મગ ચોખા ભળી ગયા હતા ભાઈ. તો એને બહુ ફોર્સ કરીએ કે આમ કે તેમ કે હા કે ના ને તું શું કામ ના પાડશો. ભાઈ એને નથી ફાવતું તો એને ના પાડી. મમ્મી, મગ ચોખા નહોતા પડ્યા, પણ હાસું કહું ને તો અમારા મન તો મળી જ ગયા હતા હો. તું તારી તરફથી એમ કહે છે કે તારું મન મળી ગયું હતું. હેતલનું મન જો તારી યારે મળી ગયું હોય ને તો એ ના ન પાડે. વાત હજી છે ને એનું પણ મન મળી જ ગયું. તો એને ના કેમ પાડી? વાત હજી છે ને એ વિચારમાં ને વિચારમાં તો મને ગઈ રાતે નીંદર પણ નથી આવી. ખબર નહીં આ જિંદગી મારી યારે કેવો ખેલ રમી રહી છે. જો સાંભળ, બહુ ખુશ હતો મમ્મી કે હાશ હવે મારી મમ્મી છે ને એ નવરી થઈ જાય, હવે એને કામ નહીં કરવું પડે. જો બેટા અશોક, હેતલે ના પાડી તો આપણે બીજી છોકરી જોઈશું. એમાં શું છે? છોકરી કેટલીક છોકરી જોવી હે? મેં કેટલી છોકરી જોઈ, ક્યાંય મેળ ન આવ્યો. પણ અહીંયા મેળ આવી ગયો તો અને અચાનક આમ રસ્તો બદલાઈ ગયો. વિચારવું પડે. તારા નસીબમાં એ છોકરી નહીં લખી હોય. વિધાતાએ જ્યારે લેખ લખ્યા ને ત્યારે કંઈક બીજી જ છોકરી લખી હશે ને તારા નસીબમાં જે છોકરી લખી છે ને એ છે ને એનો સમય થશે ને એટલે તને સામેથી મળી જશે બેટા. ચિંતા ના કરીશ. પણ ક્યારે મળશે? દરેક વસ્તુનો સમય હોય છે. દરેક વ્યક્તિને એને જે વસ્તુ જોઈએ છે ને એ એના સમયે ઉપરવાળો આપી જ રહે છે. અને ઉપરવાળાને ખબર છે કે એણે કોને ક્યારે કેટલું આપવાનું છે અને કયા સમયે આપવાનું છે. હા, પણ પછી મમ્મી કેવું થાય કે ઉંમર માણસની વધી જાય પછી એની વેલ્યુ ઓછી થઈ જાય છે. જ્યાં સુધી 20, 22, 25 વધીને 27 પછી વ્યક્તિની ઉંમર વધે ને એટલે ઘરવાળાને પણ એમ થાય કે હવે કોને વાત કરવી, કે કોઈ દીકરી હોય તો કહેશું. આ સમય એ છે. વાત બધી તારી સાચી છે, હું સમજુ છું. પણ હવે આમાં આપણું કાંઈ હાલ એવું નથી બેટા. તો શું કરવાનું આપણે? એમ કે મને તું કોકની દીકરી ના પાડતી હોય તો એને પરાણે તો લાવીને તારા ગળે ન બાંધી દેવાય કે ના ના મારા છોકરાને તું ગમે જ છે, તું મારા છોકરાનું ઘર માંડ. અરે ના, તો પછી એવું જો કરવું હોત ને તો એવા ઘણાય રસ્તા હતા. એવી છોકરીઓ ઘણી હોય પણ નહીં, એવા મારા સંસ્કાર નથી. સાંભળ ને, ભગવાને એવું વિચાર્યું છે કે તને હેતલ કરતાં કંઈક સારી છોકરી મળવાની હોય. આવું એ બની શકે ને? એવું બની શકે, પણ વાત એ નથી. વાત ક્યાં અટકી છે ને એ વાત છે કે હેતલે આવો જવાબ જ કેમ આપ્યો. તમે પણ કહેતા હતા ખબર છે કે એ બહુ સંસ્કારી છે. ગઈકાલે જ તમે વાત કરી ને કે બહુ સંસ્કારી છે, એને શરમ આવતી છે, તું નહીં શરમાતો. પણ ખબર નહીં આવું કેમ છે. મને તો વહુ લાવવાનો હરખ હોય ને એટલે હું બધી વાત કરું. પણ બેટા એવું માનીને ચાલજે કે ભગવાને જે કર્યું ને એ સારું થયું છે. જે થઈ રહ્યું છે એ પણ સારું છે ને જે થવાનું છે ને એ પણ સારું જ થવાનું છે. જ્યાં ચિંતા કર્યા વગર તારું જે કામ હોય એ કર. હું આટલા વાસણ લૂછી કાઢું. ભલે મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.
લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાછા કેમ ના પધાર્યા? એટલા બધા સારા સમાચાર લઈને આવ્યો છું. એટલા બધા? ઓહો, કેમ? એવી તો શું વાત છે, બોલ. જો આપણે આગળ વાત કરી હતી તું કે એની સગાઈ તૂટે પછી વાત કરજો કે મેં છે ને અશોકની સગાઈ હેતલ સાથે અટકાવી દીધી છે અને હું તારી સાથે એના લગ્ન કરવા માંગુ છું. બસ આ મિલકત અમારા નામે થઈ જાય ને એટલે એ મજા ને મજા, મોજે દરિયા. બહુ મસ્ત હો. કેમ? મિલકતની લાલચે તમે તો નો કરવાના કામ કરી નાખો હે. તે કીધા હતા એ જ કામ કર્યા છે, ન કરવાના ક્યાં કર્યા? જો કે ચાલો, એક વસ્તુ તો હારી થઈ. મિલકતની લાલચમાં તમે મારું તો એક સપનું પૂરું કર્યું. હા, તારું સપનું પૂરું કર્યું. હવે તું અમારા ઘરની વહુ બનીને આવી જા એટલે અમારા બધાના સપના પૂરા. પણ ઈ તમારા ઘરની વહુ બનવું ને ઈ તમારું ખાલી સપનું છે, હે? હકીકત થોડી થાય. તું કેવી વાત કરે છો? હવે તો હેતલની હગાઈ બીજે થઈ ગઈ છે અને તે મને વચન આપ્યું હતું. પણ મારે ઈ જ તો કામ હતું. ના તો મારે તમારા છોકરા સાથે કાંઈ લેવા દેવા, ના તો મારે તમારી સાથે લેવા દેવા, કે ના મારે તમારી ઘરની વહુ બનવું હતું. મારે તો ખાલી હેતલ જોડે જ લેવા દેવા હતા. આ હેતલ મારી બહુ જૂની દુશ્મન છે અને એને હું સબક શીખવાડવા માંગતી હતી. એનું કેમ કરીને ખરાબ કરું ને એ કામ મારે કરવું હતું. એક વખત સગાઈ તૂટે એટલે ગમે તેમ કહેવાય તો એવું જ ને, આ બદનામી તો ઘણી એની થઈ છે. બસ આ કરવા માટે થઈને મેં તમને મારા મિલકતની લાલચ આપી અને એ જ લાલચમાં તમે તમારા દીકરાની સગાઈ તોડી નાખી. એટલે તું હવે મારા દીકરા સાથે લગ્ન કરવા નથી માંગતી? લ્યો, જ્યારે આટલું બધું મગજ ચલાવ્યું તો મેં આવડી મોટી વાત કરી, એમાં તમારું મગજ નહીં ચાલે? મગજ ક્યાંથી હાલે? આ કંપનીના ફોન ઉપર ફોન આવે. હવે તારે શું કરવાનું છે? લગ્ન કરવાના છે મારા દીકરા હારે કે નહીં? એટલે કે તમારા દીકરાને મારે સોદો થયો તો? અરે તું કેવી છોકરી છો? આ રીતે નાટક કરીને બીજાની જિંદગી ખરાબ કરવા નીકળે છે તું? તમે કેવા બાપ છો? ખાલી મિલકતની લાલચમાં આવીને પોતાના દીકરાની સગાઈ તોડાઈ નાખી. કેમ? ત્યારે તો એવું જ થતું હતું, અમારા ઘરની વહુ બન બસ ખાલી મિલકત 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 અમારા નામે કરજે. કેમ? હા, જેવું મોટા કરે એવું નાના શીખે. અરે તે મને લાલચ આપી હતી, મેં તને સામે એલી નહોતું કીધું કે તું મારા ઘરની વહુ બહેનને તારી મિલકત અમારા નામે કર? તો આવા નાટક કરવા શું કામ કર્યા? મેં તો લાલચ આપી, તમારે લેવી શું કામ જોઈએ? અને મારો તો ફાયદો હતો. મેં તો તમને કીધું ઓલી મારી દુશ્મન છે એટલે મારે તો આ કામ કરવું હતું. તમારે સમજદારી વાળું કામ દેખાડાય ને, તમારે મારી વાતમાં શું કામ આવવું જોઈએ? આ મિલકતની લાલચ હતી તય આવ્યા ને. તું છે ને મહેરબાની કરીને, તારી ઉંમર હજી બહુ નાની છે, આવા નાટક કરવા રહેવા દે, નકર તારી જિંદગી કોક ખરાબ કરી નાખશે. મને મારી જિંદગીની છે ને ચિંતા છે હો. અત્યારે મેં કોકની જિંદગી ખરાબ કરી નાખી ઈ જો. અને હારો હાર મને એવું લાગે છે કે આ મારા પ્રિય સસુરજી, સસુરજી ક્યાંથી અમારું ક્યાં નક્કી થયું છે. હા અંકલ, તમને પણ આઘાત લાગ્યો છે એટલે તમારી જિંદગી ખરાબ થઈ ગઈ છે હે? અરે પણ તારે દુશ્મની હેતલ હારી હતી તો એનું વેર અમારી સાથે હું કામ લીધું એમ હું તને કહું છું. કેમ? આ હેતલ હારે દુશ્મની હતી એ તો તમને ખબર નહોતી? તો પછી તમે તમારા છોકરાનું ત્યાં નક્કી શું કામ કર્યું એ કહો તો. આ નક્કી કર્યું ત્યારે મારે તમારી પાસે આવવું પડ્યું ને, અને તમારી પાસે આવી ત્યારે મને ખબર પડી ને કે તમારામાં બુદ્ધિનો છાંટો નથી. અરે પણ નક્કી કર્યું, છોકરી હારી હતી પણ તે મને લાલચ આપી અને અમારી જિંદગી ખરાબ કરી. દુશ્મની એની હારી હતી ને વેર અમારી હારી લીધું. છોકરી હારી હતી પણ મિલકત કરતા હારી નહોતી હે ને? આ મિલકતનું નામ સાંભળીને આંખે આંધળા પાટા લાગી ગયા કે ઓ અમે તો કરોડોના માલિક થઈ જશું નામ તેમ. બસ આવી રીતના મને ખબર હતી કે લાલચુ લોકો તો તમે છો જ, ફસાઈ જાશો તો ફસાઈ ગયા. હવે છે ને એક વડીલ તરીકે તને સલાહ આપું છું, અમારી સાથે જે કરવી, બાકી મહેરબાની કરીને છે ને કોઈની જિંદગીમાં છે ને આ રીતે આડા પગ નહીં કરતી, નકર તું ક્યારેય સુખી નહીં થાય. સારું હો, નહીં કરું. અને તમને તે છે ને એક નાના માણસ હોવાને લીધે એક કહેવાય ને સલાહ આપું છું, સારી અને સાચી સલાહ. આગળથી મારી જેવું કોક મિલકત વાળું તમને લાલચ આપવા આવે ને
તો વડીલ તરીકે એની લાલચમાં ન આવી જતા પોતાનું દીકરાનું ભવિષ્ય વિચારજો, નહીંતર તમને તે આવી રીતના દીકરાની વહુ મળશે નહીં અને કોઈ દી સુખી નહીં થઈ શકો. તારી જેવી છોકરી એકલી હોય ને એને તો મને એમ થાય ને કે અનાથ આશ્રમમાં મૂકાવ્યો જોવે, કે જેથી કરીને એ લોકો એના લગ્ન કરાવી દે. તારી જેમ નાટક કરીને બીજાની જિંદગી તો ખરાબ ન કરે. ત્યાં એમને તમારી જેવા ભટકાયા તો લાલચું, તો અમારે શું કરવાનું? ત્યાં બધા સારા માણસો જ હોય છે. ઠીક, તો તમે તમારી જાતને હારી નથી માનતા, એનો મતલબ એ થયું ને. હવે તું છે ને મને આમ વગર જોતા જવાબ નહીં આપ, અને મહેરબાની કરીને જિંદગીમાં આગળ વધવું હોય ને તો આ તું જે નાટક કરે છો ને એ બંધ કરજે. એક તો માવતર છે નહીં, અને ક્યાંય હોળના ભાવમાં રખડીશ ને કોઈ બાપોય તારું કોઈ પૂછશે નહીં શું થયું છે. અહીંયા તો માવતર હતા છતાં માવતરે જ પોતાના છોકરાની સગાઈ તોડી નાખી, એટલે આમ તો તમારો છોકરો એ માવતર વગરનો જ કહેવાય. માવતરે ન માવતર કમાવતર છોકરો. પેલા છે ને આ માંગણી કરવા જાવ ને એની પેલા 5 આંગળા હોય ને, સોરી એક તો આમ થઈ ગયો 4 આંગળા, 4 આંગળા આપણી તરફ જ હોય. એ વસ્તુ વિચારાય પછી બોલાય, કેમ કે આમાં છે ને અરીસા સામે ઉભા રહીને જોજો કે ક્યાંકનો ક્યાંક વાંક તમારો છે કે નથી. જ્યારે તમે મારી વાતમાં જ ના આવ્યા હોત તો દીકરાનું ઘર ભાંગે જ નહીં. આ ઉપરથી ખબર પડે ને કે ગમે એવો સમજદાર વ્યક્તિ હોય મિલકતની લાલચને લીધે થઈને સમજદારી ખોઈ જ બેસે છે, જેમ તમે ખોઈ નાખી. જાઓ હવે જાઓ, અહીંયા શું છે? મને મન થાય છે તારો ગળો દબાઈ દઉં. ઓહ બસ હો ને, આ ગળાની કરોમાં હમણાં બહારથી મારા 2 માણા બોલાવીશ ને તો ઉપાડીને ક્યાંય ફેંકી આવશે. જાવ હાલો 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 હાલો, ગળું દબાઈ દઉં. તમારા દીકરાનું દબાવજો, હવે મિલકત આપશે. ગળું દબાઈ. હેતલ, શું કામ છે? કામ છે ને એટલે જ આ બાજુ આવ્યો છે. બોલો. જો મેં ઘણી જગ્યાએથી મન લગાવ્યું કે હું આ વાત જાણી લઉં કે તું શું કામ ના પાડે છે. જાણવાની બહુ કોશિશ કરી પણ ક્યાંયથી પણ મને જાણવા નથી મળ્યું. મેં તારા પરિવારમાંથી પણ પૂછાયું તોય ત્યાંથી નહીં વાત નથી મળી. એટલે હેતલ એકવાર એમ કે ને કે તે હગાઈની ના હું કામ પાડી. જો અશોક, મારે તમને કારણ જણાવવાની કઈ જરૂર જ નથી. જરૂર નથી એટલે એટલે એમ કે જરૂરી થોડું છે કે મારે હરેક વાત તમને કહેવી જ પડે. વાત એ નથી. તો વાત કેવી છે? વાત એવી છે કે જો જીવનમાં ઘણી વાર એવી પરીક્ષા પણ આવતી હોય છે જે પરીક્ષા આપીને આપણે પાસ થઈ ગયા હોય ને છતાં પણ નાપાસ થાવી છે. હા, અને મને એવું લાગે છે કે આમાં મારી કંઈક ભૂલ હશે એટલે પૂછું છું. તો જુઓ ને, તમે સમજી લો કે મારા જીવનમાં કંઈક એવી પરીક્ષા આવી છે ને કે હું પાસ થઈને પણ નાપાસ થઈ છું. તો એવું માની લો કે હા, હું ફેલ થઈ ગઈ છું આ લાઈફની પરીક્ષામાં. મારે તમારી સાથે લાંબી વાત નથી કરવી, મને મારા રસ્તે જવા દો પ્લીઝ. છો હેતલ, તારે મને જવાબ તો આપવો જ પડશે. જરૂરી નથી કે મારે હરેક વાતના જવાબ તમને આપવા જ પડે. પણ હું વાંધો છે. વાંધો હોય તો જ કહેતી હોય ને શું? અરે મને મારો વાક કહેવામાં તમ તારે કાંઈ નહીં વાંધો આવે. પણ મેં ક્યાં કીધું કે વાક તમારો જ છે? તો પછી હા, તારે મારી હારે જિંદગી કાઢવાની છે. ના, હા, ભૂલી જાઓ હવે એ બધી વાતો. ભૂલી ગયો છું પણ મારી હારે જિંદગી કાઢવાની હતી અને તે ના પાડી છે. જો મારામાં કાંઈક ખામી હશે એટલે જ તે ના પાડી હતી ને. ક્યારેક કોઈ વ્યક્તિ છે ને કંઈક વસ્તુની ના પાડતું હોય ને એનો મતલબ એ ના હોય કે આપણામાં જ કંઈક ખામી હોય. એના ઘણા બધા રીઝન હોઈ શકે છે. રીઝન તો એ રીઝન મને જણાવ ને એકવાર, હું જાણવા માંગુ છું. હું જરૂરી નથી સમજતી કે એ રીઝન મારે તમને જણાવવું જ પડે. પણ હું એવું માનું છું કે એ રીઝન મારે જાણવું જ પડશે તો જ હું મારી જિંદગીમાં આગળ વધી શકીશ. હા તો વધી જાઓ ને, ભૂલી જાઓ બધું. તમે એમ માની લો કે તમે રીઝન જાણી લીધું છે. એમ તો મારા મનને કેમ મનાવું? તમારું મન છે અશોક, તમને ખબર હોય ને તમારા મનની. હેતલ પ્લીઝ, જે વાત હોય એ એકવાર કહી દે ને.
બાકી મને તો પૂરો ભરોસો છે તારા ઘરમાંથી કોઈ વ્યક્તિ એવી નથી કે જેને હું પસંદ ના આવું. કારણ કે તમારા પાડોશમાં સંજયભાઈ રહેશે ને, એને મેં બધી વાત કરી તો એણે મને એમ કીધું એ બધાની તો આ જ હતી, પણ વાત હું છે એ નથી ખબર. જો તું મને વાત જણાવી દે ને તો વધારે સારું. તો તમે પણ સાંભળી લો. હા વાત આજે બહાર નહીં નીકળે અને કાલે નહીં નીકળે. અને આ બધી તમે આડોશી પાડોશીમાં ને બધે ઇન્ક્વાયરી કરો છો ને, એ બધું બંધ કરી દો. મહેરબાની કરીને તમારી ઇજ્જત જાય અને મારી ઇજ્જત જાય ને એવું કામ ન કરતા. અરે આમાં ઇજ્જત જવાની વાત જ તો આખા ગામને ખબર તો પડે છે ને અશોક. ખબર પડે છે, માનું છું, પણ અત્યાર સુધીની મારી જિંદગી એવી છે ને કે કોઈ મારો છે ને એટલો વાઘ કાઢી ન જાય. હું મારી જિંદગી એવી રીતે જીવો છું અત્યાર સુધી. એટલે કહું છું કે જણાવી દે ને એક વાત તો મારા મનને શાંતિ મળી જાય. હા તો મારી લાઈફ અત્યાર સુધીની એવી છે ને અશોક કે મને કોઈ કંઈક કહે ને પછી હું એમાંથી બહાર નથી નીકળી શકતી. ભાઈ તારે મને આ વાત તો જણાવવી જ પડશે. અરે તમે આ સમજતા કેમ નથી યાર? હાથે કરીને મને ઇરિટેટ કરો છો. કેમ સમજવું? હા, જે વ્યક્તિ માટે મેં ઘણા બધા સપના જોયા હોય અને એ વ્યક્તિ આવીને કહે કે હવે તું મારા સપના નહીં પૂરા કરતો, હવે હજી કોઈ વાત ન કરે કે હું આ કારણથી સગાઈ તોડું છું, સગાઈ હું તારે યારે નહીં કરું, તો પછી મારે પણ જાણવાનું મન હોય ને કે એવી રીતે કઈ વાત છે. તો પ્લીઝ હું બે હાથ જોડું છું, તું જણાવી દે ને. તમે આવી રીતે હાથ જોડો છો ને સારું નથી લાગતું હશો. નથી સારું લાગતું તો પછી તારે સમજવું જોઈએ ને કે હું આને જણાવી દઉં. જો મને દુઃખ લાગે એવી વાત હોય ને તો પણ હું તને એક શબ્દ નહીં કહું. હા, એટલો વિશ્વાસ તને આપું છું. તો સાંભળી લો ને. હા, વાત એમ છે કે મને તમારાથી કોઈ ઇશ્યુ નથી. તો હું તો હજી પણ તમારી સાથે રહેવા માંગુ છું. તમને ભૂલી નથી શકતી. તો પછી મને આ સગાઈની ના કેમ પાડી? તમારા પપ્પા. મારા પપ્પા? હું કાંઈ સમજ્યો નહીં. તમારા પપ્પાએ જ આવીને કીધું હતું કે તું આ સગાઈ કરવાની ના પાડી દેજે અશોકને. હા તો કેવી વાત કરશો? મારા પપ્પા અને મારી સગાઈ રોકી? હા, તમારા પપ્પાએ જ ના પાડી હતી. મેં તમારા પપ્પાને બહુ ફોર્સ કર્યો, બહુ કીધું કે અંકલ પ્લીઝ મારી જે ભૂલ હોય ને મને કહો, પણ હું અશોક વગર નહીં રહી શકું. પણ નહીં, એમણે મારી વાત ન માની અને એમણે મને એટલી બધું પ્રેશર કર્યું ને કે આ વાત કોઈને જણાવવાની પણ ના પાડી હતી. હું જાઉં છું મારા પપ્પા અને પૂછું શું કારણ કે મારી સગાઈ તમને કે કાંઈ વાંધો નહીં. જાઉં છું હું મારા પપ્પા પાસે અને પૂછું છું કે મારી સગાઈ કેમ રોકી તમે? હા, પપ્પા અહીંયા આવો તો. કેમ અહીંયા શું ગાર્ડનમાં શું કરે છે? ખાઉં છું બધું. મારી એક વાતનો તમે જવાબ આપશો? અરે હું બે વાતનો જવાબ આપું, બોલ ને. આ મારી અને હેતલની સગાઈ તમે કેમ રોકી? એની પાસે જઈને તમે કેમ કહી આવ્યા કે આ સગાઈ નહીં કરતી? હા, અરે બાપ થઈને આવી રીતે દીકરા સાથે હું દુશ્મની હતી તમારે? એને ધ્યાનમાં આવી ગયું તું, મને ધ્યાનમાં આવી ગયું તું. જવાબ આપશો મને? અરે હું તારો બાપ છું, તું નહીં, બરાબર? એટલે તારા હરેક સવાલનો જવાબ આપવા હું બંધાણેલો નથી. મને જે ઠીક લાગે ને એ મેં કર્યું છે. હું એટલે જ શાંતિથી પૂછતો હતો, પણ મને નથી લાગતું કે તમે મને આવી રીતે જવાબ આપશો. પપ્પા તમારે મને કહેવું તો પડશે. શું કારણ છે એ કહેવો તમે. અરે કારણ શું હોય? એ છોકરી હારી છે, સ્વીટીમાં શું ખામી છે? સ્વીટીમાં હું ખામી
પણ અહીંયા બધું નક્કી થઈ ગયું હતું ને. આ એકબીજાના અમારા મન મળી ગયા હતા અને એ મન તમે તોડ્યા. અરે માવતર હોય ને એ છોકરાનું સારું કઈ રીતે થાય ને એ જ વિચારતા હોય. તમારા મન મળી ગયા હોય ને એનાથી અમારા મનને કાંઈ અસર ન થાય. સારું તો મન મળે ને પછી જ થાય છે. પપ્પા હું તમારો દીકરો છું, છતાંય તમને આ શબ્દ કહું છું. તારે જે કહેવું એ કે, મારે કાંઈ અહીંથી બધું વયું થાય. બરોબર? તો હવે મારી વાત સાંભળો. હવે હું કહું ને એ ત્યાંથી નહીં જવા દેતા. હાલે આ બધું બંધ કરી દઉં. પપ્પા હું આ અત્યારે મજાક નથી કરતો. અત્યારે મારી જિંદગી છે ને એ દાવ ઉપર લાગી ગઈ છે. કેમ કાંઈ હારી ગયો છો જુગારમાં? હા, હારી ગયો છું હું. એ વસ્તુ હારી ગયો છું કે એ જો મને નહીં મળે ને તો ખબર નહીં આગળની મારી જિંદગી કેવી છે. એ નહીં મળે તો આગળની જિંદગી તારી સારી જ હશે બેટા. હે પપ્પા, પછી મને જિંદગીમાં રસ નહીં રહે. મને જવાબ આપો, તમે આ સગાઈ કેમ રોકી? મારે હેતલારે લગ્ન કરવાના હતા, તમને પણ ખબર હતી, અને એના ઘરવાળા હારે બધા હારે વાત થઈ ગઈ હતી. તો આવું કરવાનું કઈ કારણ? કારણ એક જ છે કે હેતલ છે ને એ દહેજમાં કાંઈ દઈ શકે એમ છે નહીં. અને આ સ્વીટી છે ને એની સામે આવીને વાત કરી કે અશોક સાથે મારા લગ્ન કરાવો તો લગ્ન પછી જ મારી જે કાંઈ મિલકત છે એ હું અશોકના નામે કરી દઈશ. તો આનાથી વધારે રૂડું શું હોય? હું કેવું મારે તમારે ઉભા રહેજો, પાછું કહું. હું કેવું મારે કાંઈ ખબર નથી પડતા. જો પપ્પા મારી વાત સાંભળો. આજે લગ્નમાં દહેજ તે છે ને એ લેવું જ ન જોઈએ. હું તો એવું માનવા વાળો વ્યક્તિ છું. પણ તમે બસ કોઈ છોકરીએ કીધું કે મારી યારે અશોકના લગ્ન કરાવી દેવો તો હું દહેજમાં આટલું લાવીશ, એટલામાં તમે પેલો સંબંધ તોડી નાખ્યો. આ સારું નથી કર્યું તમે. અરે મને સામે લઈને કીધું છે તો પછી એવું લે કેમ સાંડલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય. કિસ્મતમાં મારે હેતલ હશે ને તો એની હારે લગ્ન થાય. પણ તમે આ સ્વીટીનું કહો છો ને તો હું એની હારે તો કોઈ દિવસ નહીં લગ્ન કરું. હવે એની હારી લગ્ન કરતો માલા માલ થઈ જાય છે. મારે નથી થવું માલા માલ. તમે કેટલી વાત ન સમજ્યા પપ્પા. હે આ ખોટું કહેવાય. અને મને તો એ નથી ખબર પડતી કે તમે આવું કર્યું હું કામ એમ. તમારે પહેલાં મને પૂછવું તું ને કે વલી છોકરી આમ કહેશે બોલ, તો ત્યારે હું તમને જવાબ આપી દે. પણ આવી રીતે છે ને તમારે આવી રીતે નહોતું કર્યું. મને અત્યારે હેતલે શું કીધું ખબર છે તમને? હું આજે પણ તમારી હારે લગ્ન કરવા માંગુ છું, પણ તમારા પપ્પાએ મને ના પાડી છે. એ વ્યક્તિ તૂટી ગઈ છે, હું જેમ તૂટી ગયો છું ને. પપ્પા હવે તમે કહો મારે શું કરવાનું છે? જો હું છે ને સ્વીટીને મળી આવ્યો છું અને એણે બધી મને વાત કરી છે. એની મારી હારે શું નાટક કર્યું હતું એ મારે તને કાંઈ કહેવાની જરૂર નથી. અને તારે જાણવું હોય ને તો હેતલ પાસેથી જાણી લેજે હકીકત શું છે. બાકી હું આ વિશે તારી સાથે વધારે ચર્ચા કરવા નથી માગતો. કાંઈ વાંધો નહીં. હેતલને હું મળીને જાણવાની કોશિશ તો કરીશ. બોલ 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 મિત્ર. હા, પાર્ટી ને આજે તો બહુ મોટી પાર્ટી કરવાની છે. અમારું બનતું કામ થઈ ગયું. હા ઈ જ ખબર પડી ગઈ. ક્યારે? હાંજે ફોન કરું ને પછી આપણે વહેલા બહુ નથી જવું, 10 વાગે જાવું આરામ. કોણ કે છે? ના કઈ ના આવે એને હું ખબર પડે. લે મહેમાન આવ્યા ઘરે કરું. હા. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો. એ તારું જય શ્રી કૃષ્ણ નાખ ચૂલામાં. ચૂલો ન હળગતો, ગેસ હળગે છે. એ જી હળગતું હોય એ ભેગી તુંય હળગી જા. હા તો તમારી ઈચ્છા હોય તો એક દી કરશું. બોલો ને કેમ પધાર્યા? તને ખબર નહીં હોય હું કેમ પધારી? મને પાછી પૂછેશ કેમ પધારી? જો આપણું સીધું કામ, આપણે અંતર્યામી નથી એટલે તમારા બધાનું ધ્યાન રાખો કે મારું ધ્યાન રાખો? ઓહો, વાત તો સાચી છે.
તું કાળા કામ કરી અને પછી એમ કહે છે કે હું અંતર્યામી નથી એટલે મને ખબર નથી એમ તમને મારા કાળા કામની ખબર પડી ગઈ? પડી જ જાય ને તે સરસ. બહુ સારું કર્યું છે એટલે તે કયા કામ? મેં તો બહુ બધા કાળા કામ કર્યા. કયા કામની ખબર પડી? સાંભળ ત્યાં હેતલ અને મારા છોકરા અશોકની હગાઈ કેમ અટકાવી એ મને તું કે લ્યો, આ તો પાછું એનું ઈ પંપુડું આવ્યું. આ તમારા ઘરવાળા અહીંયા આવ્યા હતા, એને બધી વાત કરી છે મેં. જો કે હાલો તમને ફરીથી કહી દઉં. હા, હેતલ છે ને, હેતલ, હા ઈ મારી બહુ જૂની દુશ્મન. અને એની હારે મારી એવી દુશ્મની હતી ને કે તમારા ઘરવાળાને મેં લાલચ આપી મિલકતની. તમારા ઘરવાળા કેવા ગાંડા હે કે બોલો, પોતાના છોકરાનું ન વિચાર્યું કાંઈ નહીં અને મિલકતની લાલચમાં આવી ગયા અને પોતાના જ પગ ઉપર કુહાડો મારી દીધો. મારું કામ આસાન કરી દીધું. હેતલની હાથે તારી દુશ્મનાવટ હતી પણ મારા છોકરાએ અને મેં તારું શું બગાડ્યું તું તો તે આ ધંધો કર્યો આ હગાઈ તોડાવી અને આ નક્કી થતું તું એ અટકાવીને તને હું લાડવો મળી ગયો જો લાડવો તો મળી ગયો, ઈ તો છોડો, પણ હું તમને શું કહું કે આમાં કાંઈક ને કંઈક વાક તમારા ફેમિલીનો છે. હવે એક વાત મારી સાંભળી લ્યો, બરાબર છે? આ તમે જ છો, તમે તો એટલા સમજદાર. તમારી પાસે હું આવી હોત ને તમને એમ કે મારી પાસે આટલી બધી મિલકત છે, એકવાર એની સગાઈ તોડાઈ નાખો, મારી યારે કરાવો, તમે કરાવે? તો આ ઓલા બાપુજી અંકલ ઈ મૂર્ખા નો કહેવાય? આટલી અમથી લાલચ દીધી તો પોતાના ઘરનું ન વિચાર્યું. એટલે તમારા છોકરાની જિંદગી મેં નથી ખરાબ કરી. તમે મા બાપ તરીકે પોતે એનું વિચાર્યું હોત ને તો સગાઈ તોડવાનો વારો જ ન આવે. હા પણ તે શું કરવા આ ધંધો કર્યો મિલકતની લાલચ તારે ક્યાં દેવાની આવતી હતી પણ મેં દીધી ને લેવી હું કામ જોઈએ ઈ તો કયો? એમનામાં તો બુદ્ધિ નથી તારામાં નહોતી અક્કલ વગરની બે હરખા ભેગા થયા મારા છોકરાની જિંદગી બરબાદ કરી હવે આટલા મોટામાં બુદ્ધિ ન હોય તો મારામાં શેની હોય? અને મારે તો બુદ્ધિ હતી ને એટલે જ મારું કામ તો થઈ ગયું, એનું કામ બગડ્યું છે. એટલે તમે તમારા ઘરવાળાને કયો જાઓ. દોડાઈ તો પાછી કેવી આમ પટર પટર હામી બોલે છે ને સારું કર્યું એમ પણ તું છે ને એટલું યાદ રાખજે મારા છોકરાનું છે ને તે હગાઈ તોડાવી છે ને તારી ક્યાંય નહીં થાય તો આખી જિંદગી રખડતી ને રખડતી રહીશ ને વાંટી જ રહીશ ઈ તો મારે જોતું હતું. તમે તો મને હારા આશીર્વાદ દીધા. જો મારું કેવો પ્લાન છે ખબર? ભગવાનમાં બંધાઈને મારે છે ને બંધણીમાં રહેવું ને એની કરતા તમે મને બેસ્ટ કીધું. કદાચ કાલ વારે મારું કંઈક થાતું હોય ને તોય તમે પહેલા આવીને તોડાઈ જાજો. હું તોડાવી જઈશ નહીં પણ ઉપરવાળો ખરો ને ઈ જ તોડી નાખશે પછી ચલક ચલાણું ઘરે ઘરે ભાણું કર્યા કરજે ચલક ચલાણું એટલે હા ઈ તો મારા તમે બોલતા જાઓ પાછા સમજાવતા જાઓ યાર. મને સમજાય ને ઈ નો તને સમજણ પડતી પછી આજે આ છોકરો ભાઈબંધ ને કાલે બીજો છોકરો ભાઈબંધ એમ કરતી જાજે તારી જિંદગીમાં તારું ઘર કોઈ દી નહીં બંધાય તું લોકોના ઘર તોડાવે જ નહીં. એટલે જિંદગીમાં એટલો વિચાર કરી લેજે કે આપણે કોકનું ખરાબ કરીએ ને તો ભગવાન છે ને આપણું પહેલા ખરાબ કરે. તે મારા છોકરા માટે ખાડો ખોદ્યો છે એ ખાડામાં તું ન પડે ને તો યાદ રાખ. તો તમારા ઘરવાળાનું ખરાબ થાય એવું લાગે છે. અરે એનું તો થાતું થશે પણ તારું તો પહેલું થશે. મારું પેલું થાય કે છેલ્લું તમ તારે હું તૈયાર છું. કેમ કે આપણે તો કોઈ છોકરો જોતો જ નથી. આ ભાઈબંધ તે ભાઈબંધ ઈ હારા અડધી રાત્રે ઉભા રહે. ઘરવાળો હોય ઈ તો છે ને બંધણીમાં રાખીને એમ કે હાલો ઘરમાં ને ઘરમાં. આ તમારો ઘરવાળો કેમ તમને રાખે એમ? હે એવું છે એ તો છે ને આ ભાઈબંધ ને ઓલો ભાઈબંધ અડધી રાત્રે ગમે ત્યારે ઉભા રહે છે ને તો એમાં છે ને આ ચામડી થોડી ખારી છે ને ત્યાં સુધી 4 દિન કી ચાંદની ને ફિર અંધેરી રાત બરાબર. જે દાડે આ ચામડી પર કરતલી પડશે ને એ દાડે કોઈ કાકોય જોવા નહીં આવે. ઈ દિવસે ખઈડો ખઈડો કોઈ નહીં હોય છોકરો. અરે ના છોકરાને પટાવશું. જો ને આને જરા કે શરમ છે કેવું બોલે છે પણ. બિલકુલ શરમ બેચીને ખાઈ ગઈ છે. હારું હાલો હું શરમમાં આવી જાઉં છું. હું શરમ રાખું છું બરાબર છે. હું કોઈ છોકરા સામું નહીં જોઉં બસ. અરે તારે જેની સામે જોવું હોય એની સામે જો પણ મારા છોકરાનું ઘર તે શું કામ ભંગાવ્યું હું તને એ સવાલ પૂછું છું. મને લાગે આમને કાનમાં તકલીફ છે થોડી. અરે એટલી અમાર- વખત કેવું મારે એમ તમને કે મારે હેતલ હારે દુશ્મની હતી ને આ તમારો ભાભો ઓલો છે ને એણે લાલચમાં ને લાલચમાં બરાબર આ બધું કર્યું. હવે એણે લાલચ લીધી ન હોત ને તો કાંઈ ન થાત. ભાભો એવો ને આ એવા. હેતલની દુશ્મની વાળી ન જોઈ હોય તો મોટી હેતલની દુશ્મની વાળી. અરે ગમે એવી બેનપણી હોય દુશ્મની હોય ને તો આવા ધંધા તો ન જ કરે. એક વાત કહું, તમે આ વાળીને તાળીને બોલો ને મને બહુ ગમ્યો. તમે ગુસ્સામાં તો બહુ મસ્ત લાગો. કેમ કે હા તમારો ગુસ્સો અમે ક્યારેય જોયો ન હોય ને પણ આમ જો મારે ગુસ્સો કરવાની જરૂર ન પડે. આપણે છે ને સ્માર્ટ વર્ક કરીએ. એક તીરે બે નિશાન. ક્યારેક ક્યારેક તો એવું તેર હોય ને કે એક તીરે 3-4 નિશાના લાગી જાય. તમને ન આવડે ઈ તમારે ગુસ્સો જ કરવાનો. કરો હાલો બોલ. કરો હાલો આને તો બધી શરમ વેચી ખાધી છે આને શું કહેવાનું મારી હવે આ નફટ થઈ ગઈ. આવા માણાના મોઢે ન લગાય નકર આપણી આબરૂ જાય. પણ થોડીક વાર તો લાગવું જ પડશે એટલે લાગજો બરાબર. એમને એમ ન જતા રહેતા. જેટલું કહેવું ને એટલું કહીને જાઓ. આ તમને જો કાલ વાર એવું ન થવું જોઈએ કે મેં આને કંઈ કીધું ને મને પસ્તાવો થયો નહીં. એમાં એવું છે 10 વાગે અમારે પાર્ટી છે. આ તમારા છોકરાનું ટૂટ્યું ને એ ખુશીમાં.
હજી તો પાર્ટીઓ કરવાની વાતો કરે છે. આ લાજ શરમ વગરની આટલું કીધું તોય કાંઈ ભાન પડે છે આને કે મારે આ ન કરાય, પાર્ટી ન કરાય? તને જરા કે શરમ નથી આવતી કે મેં આ હું કરી નાખી? જ્યારે છોકરાના બાપાને શરમ નથી આવું બધું કરતા હે? પોતાના છોકરાની સગાઈ તોડાવતા હે? મિલકત 2 વખત આવ્યા તો 2 વરની 3 થી 4 વાર આવ્યા હતા. જો સ્વીટી, મેં છે ને ભૂલીને જઈને કહી દીધું છે. મેં તો ખાલી છે ને વાત કાને પહોંચાડી. સાચું પાપ તો તમારા ઘરવાળાએ જ કર્યું છે, કેમ કે સગાઈ તોડાવી કોણે? એણે. તો મને શું છે? મને તો લાગે છે કે ઘરે જઈને મારે ક્યાંક એમનો વારો ન પાડવો પડે. શરમ વગરના એ તો ઘટા થયા છે ને તો એની બુદ્ધિ બગડતી જાય છે, પણ તારી બુદ્ધિ બગડી ગઈ છે. ગઢે ગડપડે કાંઈ બુદ્ધિ બગડી છે? આટલા ઉંમરના અનુભવ હોય. મેં તો જોયું ને માથામાં થોડા વાળ છે તોય. હા તે થોડા તો હંધાઈ ના આવશે, તારે આવશે એક દી. પણ ત્યારે હું આવું નહીં કરું. જે મિલકતની લાલચ કરે ને, આ તમે જ મને કીધું અમારે આટલી મિલકત છે, બરાબર? તો આવી લાલચમાં આવવાની એને જરૂર હતી, ખાલી એટલો જવાબ આપો. હવે એ તો છે ને હું એને પૂછીશ ને ત્યારે મને ખબર પડશે એને લાલચમાં આવવાની શું જરૂર હતી, બરાબર છે? પણ મને તો એ લાગે છે ને કે ત્યાં છે ને હેતલ હાથે મારા છોકરાના લગ્ન અટકાવ્યા છે ને હગાઈને હતી. તને જ ઉપાડીને લઈ જાવીશ મારા છોકરાને ઘરમાં બેહાડ દેવી તું લે. અને પછી જો તારો વારો પાડું એવું. એમ નહીં, હમણાં તો એમ કહેતા હતા કે આ ભાઈબંધને પેલો ભાઈબંધને આવી છોકરીને બેહાડવી જ ઘરમાં. તને તો એવી આમ હું સીધી કરી દઈશ ને તું વિચાર કરીશ 10 વખત, બીજી વખત આ કોઈનું ખરાબ કરતા. આજે તું મને ઓળખતી નથી. હું ઓળખી ગઈ. એક વાત કહો, પેલા જઈને પોતાના ઘરવાળાને સીધો કરો, પછી ઈ આવશે ને મારી પાસે પાછી મિલકતની લાલચ, ત્યારે કંઈક વિચારશું. હા એને તો કરીશ જ હું સીધો, પણ પેલો તો તારો વારો મારે લઈ લેવો છે બરાબરનો. એમ બોલો છો? બાકી શેનો વારો લેવો તો? હાલી નીકળી શકે. જો ભાઈ, હું તો નફટ જ છું, તો ગમે તે બોલું. એ તો દેખાય જ છે. તો પછી આવીને ઘરમાં બેહાડે? એ પછી સીધી કરતા મને આવડે છે. પણ નફટ હોય ને એને ઘરમાં બેડીને સીધા ન કરે, સીધી હોય ને એને જ ઘરમાં લવાય. પણ એ સીધી આવતી હતી તે આવવા ન દીધી, એટલે હવે પછી મારે છે ને તને લઈ જાવી છે ને તને બતાવવું છે કે હું આ નફટ હતી ને તો મારા માથાના છે કોક. હજી તું મને ઓળખતી નથી, બરાબર છે? હારું, એટલે ભૂલી જાજે. એટલે ક્યાં ભાઈકા, પણ મારે વાત કરવી છે હજી. હારું ગયા જતા રહ્યો. પણ પોતાના ઘરવાળાને પેલા કહેજો મને ઘરમાં બેહાડવી હે, કાગળિયામાં સિક્કા કરવા ઘરમાં બેહાડવી. લાને હેલો લા ભાઈ 10 વાગે કીધું તો ખરા. હા કરશું પાર્ટી કરશું, ડબલ ખુશી ડબલ. હા હારું.